નાણાકીય સાક્ષરતા, રોકાણકારોની જાગૃતિ અને સમજદારીભર્યા અને સલામત રોકાણ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે એનએસઈએ રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું. રાજકોટ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એનએસઈ એ આજે ગુજરાતના રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ આઈએપી નું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા, જવાબદાર રોકાણને પ્રોત્સાહન આપવા અને સમગ્ર પ્રદેશમાં રોકાણકારોની જાગૃતિને મજબૂત બનાવવાનો હતો. ધન્યવાદ. મારું નામ આશીષ ચૌહાણ છે. હું નેશનલ સ્ટોક એક્સચેન્જનો એમડી અને સીઈઓ છું અને આજે રાજકોટમાં 2 જાન્યુઆરી 2026ના દિવસે ફોર્ચ્યુન હોટલમાં ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર યોજાયેલો. અમારું ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર લગભગ વર્ષમાં ભારત આખામાં લગભગ 15,000થી વધારે થતા હોય છે. એક દિવસમાં 50થી વધારે ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર અમે કરતા હોઈએ છીએ. એનું મૂળ કારણ એ છે કે ઇન્વેસ્ટરોને કેવી રીતે નવા જે ફ્રોડ થતા હોય છે, કેવી રીતે લોકોને શિખામણ આપી કે જેથી એ લોકો લોભમાં આવીને ટિપ્સ પર ભરોસો ના કરે, ડેરિવેટિવ્સમાં ના ટ્રેડિંગ કરે. એટલા માટે અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને ઇન્વેસ્ટરોને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે કેવી રીતે કંપનીઓમાં નિવેશ કરવાનો, કેવી રીતે કંપનીઓનું ડિટેલ્સ જોવી પડે છે, વિશ્વની શું પરિસ્થિતિ છે, દેશની શું પરિસ્થિતિ છે, રાજ્યની શું પરિસ્થિતિ છે, કંપનીઓની શું પરિસ્થિતિ છે અને ઇન્ડસ્ટ્રીની શું પરિસ્થિતિ, એના ઉપર કંપનીના ભાવ નક્કી થતા હોય છે. નહીં કે ખાલી ટીપ પર કે સવારે ખરીદીને સાંજે વેચવાનું કે ખોટી વેબસાઇટો હોય કે ખોટા એપ્લિકેશન હોય, મોબાઈલ એપ્લિકેશન જેમાં તમને પ્રલોભન આપીને એમાં ટ્રેડિંગ કરાવતા હોય છે અને ઘણીવાર તમારા પૈસા જતા હોય છે. એમાંથી કેવી રીતે બચવું એની ટ્રેનિંગ અમે આખા ભારતમાં ઇન્વેસ્ટરોને આપતા હોઈએ છીએ.